ડાંગમાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે। ગિરકિન્દ્રામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો। ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી તો પર્વતો પર લીલીછમ વનરાઈ સાથે ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો। ઝરમર વરસાદ અને ધુમ્મસ્યા માહોલમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મોજ માણવા શનિવાર અને રવિવાર વીકેન્ડ માટે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। खूब धुम्मस है, वरसाद भी खूब सारो है, एकदम हिल स्टेशन है, रियल सेंस में कहेवाय एवं फील थाय छे। लोको बहुत दूर दूर सुधी जाय छे, गुजरात थी उत्तराखंड वगैरह आवुं वातावरण माटे। तो आपड़ा सूरत थी खूब नजीक આપણું એકમાત્ર ગિરિમથક સાપુતારા જે છે ત્યાં અત્યારે તમને આવું વાતાવરણ મળશે। બધી જ એક્ટિવિટી ચાલુ છે, રસ્તામાં બી કોઈ પ્રોબ્લેમ નથી, ખાવા પીવાનું બધું જ અહીંયા મળી જશે તમને। બોટિંગ જેવી બધી એક્ટિવિટી ચાલુ છે। हाल समय थयो छे एक नानकड़ा विरामनो। मध्य गुजरात में मेघराजाए सवारथी ज बगडाटी बोलावी छे। गाजवीज अने वीजळीना कड़ाका भड़ाका साथे खेड़ा, नडियाद, आणंद में वरसाद खाबक्यो। नडियाद में तो वरसाद एवी तोफानी बेटिंग करी के नडियाद शहर बेट में फेरवाई गयुं। नडियादना डभाण रोड, कलेक्टर कचेरी रोड, संतराम मंदिर रोड, रबारी कॉलोनी सहितनो विस्तार डूबी गयो। एटલું જ નહીં, શહેરના 4માંથી 3 અંડરપાસમાં પાણી ભરાઈ ગયા તો શહેરના રોડ પર પણ જુઓ પાણીની મનમાની। કારના વ્હીલ ડૂબી ગયા, અડધી બાઇક ડૂબી ગઈ હોય એટલું પાણી ભરાયું। કમર સુધીના પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન થયા। અંડરપાસ બંધ થતા લોકો ઉપરથી નીકળતા નજરે પડ્યા। આ તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે। જુઓ પાવી જીતપુર તાલુકાના વાવડી ગામના દ્રશ્યો। અહીં નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામની નદીમાં 150થી વધુ લોકો ફસાયા। શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા। ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને બચાવવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા। ગામ લોકોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો હતો। આ દ્રશ્યો સાબરકાંઠાના છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા। 24 કલાકમાં ઈડરમાં 5 ઇંચ વરસાદ પડ્યો। હિંમતનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગરમાં 2 ઇંચ વરસાદ પડતા ગામની બજારો નદી બની ગઈ। તો ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું। ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું। હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા। રીચણસમાં પાણી ભરાતા હાલાકી થઈ વાહન ચાલકો પણ પરેશાન થયા। उत्तर गुजरात और दक्षिण गुजरात में मेघराजाए धबधबाटी बोलावता फरी नदी नाळा छलकाया है। उपरवासमांथी पण पाणीनी भरपूर आवक थता नर्मदा डेमनी सपाटीमां सतत वधारो थई रह्यो छे। पाणीनी आवक વધતા नर्मदा डेम 93% भरायो। उपरवासमांथी 1,48,205 क्यूसेक पाणीनी आवक थई रही है। हाल नर्मदा डेमनी सपाटी 136.51 मीटर ने पार पहोंची, जेथी नर्मदा डेमना 5 गेट 1.4 मीटर खोलवामां આવ્યા છે। જેના પગલે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરતા પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું। પાનમ ડેમના 2 ગેટ 4 ફૂટ ખોલી 9,840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું। પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10,640 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે। મહેસાણાના ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલાયા। ધરોઈ ડેમના હાલમાં 4 ગેટ ખોલવામાં આવ્યા। 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલાયા। ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક છે। હાલ ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ડેમમાં હાલ 83.49% પાણીનો જથ્થો છે। ડેમની સપાટી 670.63 ફૂટ પર પહોંચી છે। બીજી તરફ અરવલ્લીના મોડાસાના માજમ ડેમના 4 દરવાજા ખોલાયા। 5,000 ક્યુસેકની સતત આવક સામે જાવક કરવામાં આવી છે। 4 દરવાજા 2.5 ફૂટ ખોલી 5,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। 3 તાલુકાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વૈડી, મેશ્વો ડેમમાં પણ પાણીની આવક થતા જળાશયો છલકાયા। સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય 95%થી વધુ ભરાઈ ગયો। ગુહાઈ ડેમમાં 12,600 ક્યુસેકથી વધુ પાણી છોડાયું, જેથી ગામડાઓને એલર્ટ કરાયા। ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર 4 વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો। હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી 2 કાંઠે વહેતી થઈ છે। પિકઅપ વિયરમાંથી 8,500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું છે। હિંમતનગરના 4 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો। આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે કીમ નદી 2 કાંઠે વહી। માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। શેઠી, વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે। મોહન, વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી છે। આમલી ડેમના 3 દરવાજા ખોલાવતા
વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની. અહીં ધાનેરાના સરાલ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ જોવા મળ્યો. ચામુંડાનગર પ્રાથમિક શાળાની ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. શરૂઆતમાં તાવ આવવો અને ત્યારબાદ વધુ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો. ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ કે જેમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું. મોત બાદ ધાનેરા આરોગ્ય તંત્રે દવાનો છંટકાવ કર્યો. શાળા પરિવાર એક વિદ્યાર્થિનીના મોત બાદ શ્રદ્ધાંજલિ પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી. તો ધોરણ 8ની વિદ્યાર્થિનીનું ડેન્ગ્યુથી મોત. તો એને 24 તારીખનો તાવ આવેલો હતો અને એ પ્રાઇવેટમાં સારવાર લીધી હતી અને પછી આ ધાનેરા રામદેવ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હતા. 27 તારીખને રાતના 12 વાગ્યાના આસપાસ એ આવેલા અને પછી સવારે 28 તારીખે સવારમાં એનું મરણ થયું હતું. ડૉક્ટર રામદેવના જો ડૉક્ટર સુરેશ પટેલ જોડે વાત થઈ તો એના જણાવ્યા મુજબ એને એક શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ જણાવેલો હતા અને કે વાયરલ થયું પ્લેટલેટ કાઉન્ટના કાફી ઘટી ગયા હતા અને SpO2નું ઘણું ડાઉન થઈ ગયું હતું. 60-70% વચ્ચે હતું. અને એ લોકો મહેનત કરી હશે લેકિન બચાવી ના શક્યા. તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, ધાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુનો જે આ કેસ સામે આવ્યો છે તેને લઈને શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી ધાનેરા તાલુકાના સરાલ ગામમાં રહેતી એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. આ વિદ્યાર્થી સરાલ ગામના ચામુંડાનગર પ્રાથમિક શાળાના ધોરણ 8માં ભણતી હતી અને તેને તાવ આવ્યો હતો ને તે બાદ તેને ખાનગી જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી હતી ને સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે વહીવટી તંત્રનું અને આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે કે આ શંકાસ્પદ ડેન્ગ્યુથી તેનું મોત થયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી ને તે બાદ ગામમાં તેમજ શાળાની અંદર ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ કોઈ મચ્છરોનું બ્લડિંગ ના મળતા અત્યારે તો આરોગ્ય વિભાગની ટીમે પણ હાશકારો અનુભવ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ. મિયાગીમાં પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેનના એડવાન્સ E10 કોચની મુલાકાત લીધી. જાપાનના PM શિગેરુ ઇશિબા પણ તેમની સાથે અહીં હાજર હતા. બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી. આ દરમિયાન જાપાનીઝ PM ભારતના લોકો પાયલટને પણ મળ્યા હતા જેમને જાપાનના ઇસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે. તેઓ જ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવશે. ત્યારે શુક્રવારે મોદીએ 15મા ભારત જાપાન સમિટમાં ભાગ લીધો. આ દરમિયાન બંને દેશો વચ્ચે 150 કરારો પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત જાપાન બાદ PM મોદી 2 દિવસની મુલાકાતે ચીન જશે. તેઓ રવિવારે SCO સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે. આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટીનાલ નજીક પહાડ તૂટવાની ઘટના સામે આવી, જેના કારણે ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો છે. જોકે મોટી દુર્ઘટના થતા ટળી છે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી ટ્રાફિક માટે બંધ થયો. જોકે પોલીસે સ્થિતિ જોઈને વાહનોને અગાઉથી જ રોકી દીધા હતા, જેથી મોટો અકસ્માત થતા ટળ્યો. અત્યારે પણ હાઈવે પર ઘણો કાટમાળ પડ્યો છે, જેના પુનઃસ્થાપનમાં ઘણો સમય લાગી શકે છે. તો જમ્મુ કાશ્મીરના રામબનના રાજગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની. વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો લાપતા હોવાની માહિતી છે. બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ કરી છે. વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું.